टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। રાજ્યમાં એક એવી યુનિવર્સિટી આવેલી છે જેને ભૂતિયા નામ આપવામાં આવ્યું છે। આ યુનિવર્સિટીમાં તમે જાઓ તો તમને ભેંસોના તબેલા, મોટા મોટા ફાર્મ હાઉસ જોવા મળે। આ મુદ્દો પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે ઉઠાવ્યો। વિધાનસભામાં તેની ગુંજ પડી અને સરકારે પણ સ્વીકાર કરવો પડ્યો કે સરકારે જે જગ્યાએ યુનિવર્સિટી સ્થાપવાની વાત કરી હતી તે જગ્યાએ હકીકતમાં યુનિવર્સિટી હતી જ નહીં, એની જગ્યાએ બીજું ચણતર ચણી લેવામાં આવ્યું। આખરે આ યુનિવર્સિટીની વાત કેવી રીતે સરકાર સુધી પહોંચી, વિધાનસભામાં આ મુદ્દે કેવો હોબાળો થયો, તેના માટે જુઓ અમારા વિશેષ અહેવાલ। શું ભેંસોના તબેલામાં ચાલી રહી છે ભૂતિયા યુનિવર્સિટી? ન્યૂઝ કેપિટલના અહેવાલ બાદ વિધાનસભામાં ગુંજ્યો મુદ્દો। કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે લગાવ્યા સનસનીખેજ આક્ષેપ। પાટણમાં આવેલી આ છે MK યુનિવર્સિટી। આ યુનિવર્સિટી જ્યારથી શરૂ થઈ ત્યારથી જ વિવાદોના વમળમાં સપડાયેલી છે, પરંતુ તેની સામે અત્યાર સુધી કોઈ જ કાર્યવાહી કરવામાં નથી આવી, કારણ કે સરકાર હજુ વિચારી રહી છે કે યુનિવર્સિટી સામે કોઈ કાર્યવાહી કરવી કે નહીં। ન્યૂઝ કેપિટલે ડિસેમ્બર 2024માં MK યુનિવર્સિટી અન્ય સ્થળે ચાલતી હોવાનો અહેવાલ પ્રસારિત કર્યો હતો। તે સમયે ત્યાં જેવી પરિસ્થિતિ હતી તેવી જ પરિસ્થિતિ અત્યારે પણ છે। આખરે ન્યૂઝ કેપિટલની ટીમ જ્યારે યુનિવર્સિટીના સ્થળ પર પહોંચી તો ત્યાં શું જોવા મળ્યું, સૌથી પહેલા તે જુઓ। પાટણના હનુમાનપુરા ખાતેની જે MK ખાનગી યુનિવર્સિટીને રાજ્ય સરકાર દ્વારા જે માન્યતા આપવામાં આવી છે, પરંતુ જે જગ્યાએ માન્યતા આપવામાં આવી છે ત્યાં આગળ માત્ર ને માત્ર એક MK યુનિવર્સિટીનું બોર્ડ જોવા મળ્યું છે, અને ત્યાં આગળ પણ જે રીતે કહી શકાય કોઈપણ જાતનું શૈક્ષણિક કાર્યને લગતા કોઈપણ જાતની સુવિધાઓ નથી। હાલ માત્ર જે ગેટને તારાચંદ સોકરચંદ કરવામાં આવ્યું છે, અને આ કોઈ માત્ર ફાર્મ હાઉસ હોય તેવું જ લાગી રહ્યું છે, અને અંદરની અંદર માત્ર ઘાસ ઉગેલું છે, જાડી ઝાખરા છે, શિક્ષણને લગતી કોઈપણ જાતની સુવિધા નથી। તો તેથી જે રીતે કહી શકાય કે જે આ MK યુનિવર્સિટી નકલી છે તેવું કિરીટ પટેલે લેટરમાં રજૂઆત કરી છે, અને અહીંનો જે MK યુનિવર્સિટીનો વહીવટ જે માતરવાડી સ્થિત જે MK સ્કૂલ છે ત્યાંથી જ કરવામાં આવે છે। તો જે રીતે કહી શકાય કે હવે ધારાસભ્ય કિરીટ પટેલની રજૂઆતને પગલે UGC અને શિક્ષણ વિભાગ દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે તે જરૂરી છે। ન્યૂઝ કેપિટલે અહેવાલ પ્રદર્શિત કર્યાને 1 વર્ષ પૂરું થવા આવ્યું, પણ હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી, કારણ કે સરકાર હજુ વિચારી રહી છે કે યુનિવર્સિટી સામે કોઈ કાર્યવાહી કરવી કે નહીં। તેવામાં વિધાનસભા સત્રના 3જા દિવસે તારાંકિત પ્રશ્નોત્તરીમાં મોટો ઘટસ્ફોટ થયો। પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે પ્રશ્ન પૂછ્યો કે પાટણની MK યુનિવર્સિટી ફાળવેલી જગ્યા કરતાં અન્ય જગ્યાએ ચાલે છે, શું આ વાત સાચી છે? કિરીટ પટેલના આ સવાલનો જવાબ આપતા સરકારે લેખિતમાં સ્વીકાર કર્યો હતો કે હા, ફાળવેલી જગ્યા કરતા યુનિવર્સિટી અન્ય જગ્યાએ ચાલે છે। જેથી કિરીટ પટેલે પૂછ્યું હતું કે શું આ યુનિવર્સિટી સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી છે? તેના જવાબમાં સરકારે સ્વીકાર્યું હતું કે આ અંગે અમને અગાઉથી જ 3 ફરિયાદ મળી ચૂકી છે, અને ફરિયાદોને લઈને નિયમ અનુસાર કાર્યવાહી માત્ર વિચારણા હેઠળ છે। એટલે કે એક યુનિવર્સિટી ફાળવેલી જગ્યા કરતાં અન્ય જગ્યાએ ચાલતી હોવાની વાત સરકારને પણ ખબર છે, તેમ છતાં સરકાર હજુ વિચારી રહી છે કે યુનિવર્સિટી સામે કોઈ કાર્યવાહી કરવી કે નહીં, અને તેને લઈ હવે વિપક્ષે સવાલ ઉઠાવ્યા છે। જે જગ્યાએ મંજૂરી આપેલી નથી એ જગ્યાએ આજે યુનિવર્સિટી ચાલી રહી છે। યુનિવર્સિટીની અંદર કોઈ સુવિધા નથી, અને યુનિવર્સિટી એ કોઈ યાદવ નામના વ્યક્તિ જે રાજસ્થાનની અંદર બોગસ ડિગ્રીઓ આપવાની બાબતમાં છેલ્લા 6 મહિનાથી ભારતીય જનતા પાર્ટીના શાસનવાળા રાજ્યની અંદર જેલમાં છે, એને તબદીલ કરી દેવામાં આવી છે। એની મંજૂરી પણ રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવી નથી। સરકાર આ બાબત જાણે છે, એમને વિધાનસભાની અંદર સ્વીકારી છે, અને એવું કહે છે કે અમે કાર્યવાહી કરવાના છીએ। તો 3 વર્ષથી
આ કાર્યવાહી કેમ થતી નથી? તબેલાની અંદર યુનિવર્સિટીને મંજૂરી આપવામાં આવે, જ્યારે મંજૂરી આપવામાં આવી ત્યારે પણ કોઈ ચકાસણી કરવામાં આવી નથી. કોંગ્રેસના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે પણ આક્ષેપ કર્યા કે ભૂતકાળમાં આ યુનિવર્સિટીમાં ભરતી કૌભાંડ અને વિદ્યાર્થીનીઓની સુરક્ષા સહિતના પ્રશ્નો સામે આવ્યા હતા. એની ભરતીના કે અનેક ગોટાળા ભૂતકાળની અંદર વિદ્યાર્થીઓ માટેના પણ વિદ્યાર્થીનીઓની સુરક્ષા માટેના પણ ભયંકર પ્રશ્નો બનેલા હતા. આ બાબતમાં કોંગ્રેસના ધારાસભ્ય ત્યાંના કિરીટભાઈ પટેલ અને કોંગ્રેસ પાર્ટી લડી રહી છે. જે હશે એ લોકોની સમક્ષ મૂકવા માટેની પણ વાત થઈ છે અને વિધાનસભાના ફ્લોરની અંદર પણ વાત કરી અને જ્યાં મદદ કરવાની થતી હોય ત્યાં લોકોના હિતમાં વિદ્યાર્થીઓના હિતમાં કોંગ્રેસ મદદ કરશે. ઉલ્લેખનીય છે કે યુજીસીના નિયમો પ્રમાણે મંજૂરી રદ કરવા માટે ન્યાયી તપાસ અને સુનાવણી જરૂરી છે, પરંતુ સવાલ એ પણ છે કે ગુજરાત પ્રાઇવેટ યુનિવર્સિટીઝ એક્ટ 2022 હેઠળ યુનિવર્સિટીને માન્યતા કેવી રીતે આપવામાં આવી? શું યુનિવર્સિટીને મંજૂરી આપતા પહેલા કોઈ સ્થળ ચકાસણી કરવામાં આવી નહોતી? આ તમામ સવાલોને લઈ હવે આ મામલે તટસ્થ તપાસ થાય તે જરૂરી છે. પાટણથી ભાવેશ ભોજક અને ગાંધીનગરથી મલ્હાર વોરા, ન્યૂઝ કેપિટલ. અમારી વિશેષ રજૂઆતમાં આજે બસ આટલું જ. ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.